નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈ અને તેને પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનો રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની કાવ્ય રચનાનું પ્રથમ ટાઇટલ છે એ પણ મને મંજૂર છે. તો આ પ્રથમ કાવ્ય રચના હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. સુખ ભરી સવાર હોય, દુઃખ ભરી સંધ્યા હોય, તું મારી સાથે હોય તો એ પણ મને મંજૂર છે. સુખ ભરી સવાર હોય, દુઃખ ભરી સંધ્યા હોય, તું મારી સાથે હોય તો એ પણ મને મંજૂર છે. કાંટાળો રસ્તો હોય, મુસીબતનો પહાડ હોય, તું સફરમાં સાથે હોય તો એ પણ મને મંજૂર છે. કાંટાળો રસ્તો હોય, મુસીબતનો પહાડ હોય, તું સફરમાં સાથે હોય તો એ પણ મને મંજૂર છે. પ્રેમની અમીરાત હોય, વિરહની વેદના હોય, તું મને યાદ કરતી હોય તો એ પણ મને મંજૂર છે. પ્રેમની અમીરાત હોય, વિરહની વેદના હોય, તું મને યાદ કરતી હોય તો એ પણ મને મંજૂર છે. દિવસનો પ્રકાશ હોય, ઘોર અંધારી રાત હોય, તારું હૃદય મજબૂત હોય તો એ પણ મને મંજૂર છે. દિવસનો પ્રકાશ હોય, ઘોર અંધારી રાત હોય, તારું હૃદય મજબૂત હોય તો એ પણ મને મંજૂર છે. શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, તારા પ્રેમનો વરસતો વરસાદ હોય તો એ પણ મને મંજૂર છે. શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, તારો પ્રેમ વરસતો હોય તો એ પણ મને મંજૂર છે. મુરલી તું હૃદયમાં હોય, પ્રેમનું આલિંગન હોય, મારી જિંદગી તારા નામે કરું એ પણ મને મંજૂર છે. મુરલી તું હૃદયમાં હોય, પ્રેમનું આલિંગન હોય, મારી જિંદગી તારા નામે કરું એ પણ મને મંજૂર છે. એ પણ મને મંજૂર છે. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું મારી આવી નાની એવી ગુજરાતી કાવ્યરચના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. જેનું ટાઇટલ છે યૌવનનો જાદુ. હું આ કાવ્યરચનાને શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. રાત પૂરી થઈ અને મહેકતી સવાર થઈ ગઈ, હૃદય મારું ધડક્યું અને તારી યાદ આવી ગઈ. રાત પૂરી થઈ અને મહેકતી સવાર થઈ ગઈ, હૃદય મારું ધડક્યું અને તારી યાદ આવી ગઈ. આંખોએ અનુભૂતિ કરી સરકતી હવાઓની, તારો સ્પર્શ કરતી કરતી મારી પાસે આવી ગઈ. આંખોએ અનુભૂતિ કરી સરકતી હવાઓની, તારો સ્પર્શ કરતી કરતી મારી પાસે આવી ગઈ. આંખ ખોલીને જોયું તો તું સામે આવી ગઈ, નજર મળતાની સાથે તું જામ છલકાવી ગઈ. આંખ ખોલીને જોયું તો તું સામે આવી ગઈ, નજર મળતાની સાથે તું જામ છલકાવી ગઈ. મારા તનને એવી અસર થઈ છલકતી જામની, જામ પીધા વિના મારા રોમ રોમ લહેરાવી ગઈ. મારા તનને એવી અસર થઈ છલકતી જામની, જામ પીધા વિના મારા રોમ રોમ લહેરાવી ગઈ. તારા યૌવનના જાદુથી મને ભાન ભૂલાવી ગઈ. મને મદહોશ થતો જોઈને હવા પણ થંભી ગઈ. તારા યૌવનના જાદુથી ભાન ભૂલાવી ગઈ. મને મદહોશ થતો જોઈને હવા પણ થંભી ગઈ. મધુર સરગમ તે રેલાવી તારા હુફાળા શ્વાસોની, તો શરમાઈને મુરલીના હૃદયમાં સમાઈ ગઈ. મધુર સરગમ ફેલાવી તે તારા હુફાળા શ્વાસોની, તો શરમાઈને મુરલીના હૃદયમાં સમાઈ ગઈ. તું શરમાઈને મુરલીના હૃદયમાં સમાઈ ગઈ. મિત્રો, આપ સૌએ અમારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવી દે મેં મારી યુટ્યુબને ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા. આ ચેનલમાં મેં
બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો જરૂરથી મારી કાવ્યરત્નના વિડીયો સાંભળો, જુઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિણીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી મારી બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.